પતિવ્રતાની ભક્તિ એટલે કે પાવરફુલ પતિવ્રતાની ભક્તિ ભાગ છે 16 તારીખ 3/5/2026 આપણે વચનામૃતના આધારે ભગવાન સ્વામિનારાયણના મહિમાની ઉપાસનાની નિશ્ચયની આ બધા જુદા જુદા નામ એક વસ્તુ એક જ છે ભગવાનનો પાવરફુલ નિશ્ચય દ્રઢતા નિશ્ચયની ને પતિવ્રતાની ભક્તિ. તો એમાં કાલે આપણે જોયું હતું, આગળ જોઈએ આપણે કે મધ્યનું 9મું વચનામૃત પ્રમાણે ઈષ્ટદેવનું બળ વધારે હોય, મહિમા વધારે હોય ભાઈ, તો એ ઉપાસનાની પતિવ્રતાની ટેક્સ. એમાં એમ કીધું મહારાજે કે સર્વ અવતારનું કારણ અવતારી. આપણી આ જે કથા છે ને પાવરફુલ ભક્તિ પતિવ્રતા ભક્તિ, એમાં બે મુદ્દા વિશેષ. એક તો અવતાર અને અવતારી બે જુદા સમજવાના, અને જે સ્વરૂપ આપણે પ્રાપ્ત થયું છે એને વિશે પતિવ્રતાની દ્રઢ ટેક. આ બે મુદ્દા. પ્રથમનું 56મું વચનામૃત છે. પ્રથમનું 56 કેટલાક સિદ્ધ થાય છે, કેટલાક સર્વજ્ઞ થાય છે, બધું જાણી શકાય બેઠા બેઠા. હા, કેટલાક દેવતા થાય છે ઇત્યાદિ ઘણી બધી વાતો. અનંત પ્રકારની મોટપ પામે છે તથા પરમ પદને પામે છે. એ સર્વે ભગવાનની ઉપાસનાને બળે પામે છે. ઉપાસનાના બળ વિના કોઈ સાધન સિદ્ધ થતા નથી. જો ઉપાસનાનું બળ, પણ ઉપાસના વિના કોઈ વાત સિદ્ધ થતી નથી. જો આગળ આવશે વાત, એ પહેલા હું થોડીક વાત કહું. સૌથી સિદ્ધ થવાની વાત હોય ને, સિદ્ધ થવાની વાત, તો આપણે ભગવાનનું અક્ષરધામ અને અક્ષરધામ ભગવાનની મૂર્તિનું સુખ, આ સિદ્ધ સમજવાનું. બીજા આ લોકના વૈભવ આ બધા તો બધા મળતા હોય છે બધાને, એ સિદ્ધ થવાની વસ્તુ નથી. અહીં કે એ ઉપાસનાના બળથી થાય છે. અને ઉપાસનાનું બળ ન હોય અને તમને કોઈ એવું માણસ દેખાય અને તમારે એને પૂછવાનું કે આપણે ભજન કરીશી, ભક્તિ કરીશી, કથા કરીશી, વાર્તા કરીશી, દર્શન કરીશી, આ બધું કરીશી, દેવ દર્શન, ધર્માદન, આ બધું તીર્થયાત્રા, પણ તમે આ જે બળ નથી ને એને પૂછવાનું. તો તમને લાગે છે કે આપણે આ અને આ જન્મે ભગવાનના ધામ, અરે આના જન્મે આમ જવા જોઈશે કે ભગવાન ધામ એવું ખેલું છે કાંઈ, આવું બોલશે. આના જેવું બીજું બોલશે. કેમ આમ છે ને, આમ થઈ નાભીથી અવાજ નીકળે ને, રણકતો અવાજ, અરે આપણે તો ભગવાનના ધામમાં પૂગી ગયેલા છીએ જ, આવો અવાજ નહીં નીકળે. જેને બળ નહીં હોય ને એને વાત છે. હા, લોલ બધું હાલતું હોય. હા, ઉપાસનાની વસ્તુ એક છે ને સ્પષ્ટ થવી જોઈએ. એ વસ્તુ સ્પષ્ટ થવી જોઈએ. હા, બાકી તમે બીજું ગમે એટલા સાધન કરો એમાં અધૂરપ જ રહેશે, પૂર્ણ કામ નહીં મનાય. આખા વચનામૃતનો મુખ્ય મુદ્દો હોય ને એક જ વસ્તુનો, તો સમજવું ઉપાસના એ સ્પષ્ટ હોવી જોઈએ. આખા વચનનો સાર આટલો લેવાનો. ઈષ્ટદેવના બળ વિના તો કોઈ સાધન સિદ્ધ થતા નથી, ના પાડી દીધી સ્વામિનારાયણ ભગવાને. આગળ એમ કીધું કે ઉપાસનાને બળે પામે છે પરમપદ. પરમપદ એટલે અક્ષરધામ, આત્યંતિક કલ્યાણ. એ બધા ઉપાસનાના બળથી પામે છે.
એ સર્વે ઉપાસનાની ભગવાનની ઉપાસનાને બળે પામે છે. એક ચોખ્ખું લખ્યું 56ના વચનામૃતમાં. અને એમાં જ પછી આગળ લખ્યું કે ઈષ્ટદેવના બળ વિના તો કોઈ સાધન સિદ્ધ થતા નથી. કોણ બોલે છે? સ્વામિનારાયણ ભગવાન પોતે બોલે છે. બીજા સાધનના બળને તજીને, બીજા સાધનના બળને તજીને એકલું ભગવાનની ઉપાસનાનું બળ રાખવું. કોણ બોલે છે? આ સ્વામિનારાયણ ભગવાન બોલે છે. મહારાજ તો પછી રસોઈયા મહારાજ બોલે તો મહારાજ ગોતો. હા મહારાજ એ અધૂરું નામ છે. સ્વામિનારાયણ ભગવાન પોતે બોલે છે. આમ સ્પષ્ટતા રાખવાની. એકલું ભગવાનની ઉપાસનાનું બળ રાખવું, બીજા સાધનના બળને તજી. બીજા સાધન ક્યાં? જો એક યુવક હતો, એ કે હું રોજ 200 દંડવત કરું. કેટલા દંડવત? 200 દંડવત કરું. આ એનું બળ થયું. એનું બળ થયું સાધનનું બળ. પછી મેં સાંભળ્યું છે, આપણે જોયું ન હોય કે ઘણા લોકો પ્રદક્ષિણાના નિયમ લે. આટલી પ્રદક્ષિણા કરવી રોજ. કરે એનો વાંધો નહીં, બીજા ત્રીજાને કીધા કરે વારંવાર, અમે આટલી પ્રદક્ષિણા કરી હો. એ પ્રદક્ષિણાનું બળ. પદયાત્રા કરે, અમે આટલી પદયાત્રા કરી, પદયાત્રાનું બળ. બરાબર. મેં ભક્ત ચિંતામણી આટલા પાઠ કર્યા. આ બધું કરવાનું છે પણ બોલવાનું નથી. હા, કરવાનું બધું. હું આટલા જન્મંગલના પાઠ રોજ કરું. એ બધું બળ સાધનનું. એકાદશીના કોઈ એકાદશી આપણે છે ને પાણી પીવાનું નહીં, એ ઉપવાસનું બળ. બરાબર. આવા ઘણા બધા છે. હા, અમે આટલું દાન કરીએ દર મહિને. હા, એ ઉપાસ, એ સાધનનું બળ. આ બધું કરવાનું. બોલવા જોગે ક્યાંક રાજી પર લેવા જેવી વાસ્તુ હોય ત્યાં વાત કરો તો વાંધો નથી. પણ પછી તમે બોલ્યા કરો હું આટલું કરું હો, એ બધું બળ. એ બધા બળને તજવાના. એ ના પાડી સ્વામિનારાયણ ભગવાને નથી રાખવાના બળ. જો બીજા સાધનના બળને તજીને એકલું ભગવાનની ઉપાસનાનું બળ રાખવું. આજ્ઞા કરી દીધી સ્પષ્ટ. પાછું શું બોલ્યા? ભગવાનની ઉપાસના. ખાલી ઉપાસનાનું બળ નથી બોલ્યા, ભગવાનની ઉપાસનાનું બળ રાખવું. હવે ભગવાન ક્યાં? આ બોલે છે કોણ ને ભગવાન કોણ? બીજા પાસે આવે. આ પાછું ભૂલા પડ્યા જેવી વાત થઈ ગઈ. ભગવાન કોણ? પછી ભગવાનની પાકી નિશાની, પાકું એડ્રેસ 1837માં અયોધ્યાની બાજુમાં છપૈયા નામના ગામમાં ધર્મદેવ અને ભક્તિ માતાના ભુવનમાં 1837 ચૈત્ર સુધી 9મી રાત્રિના 10 અને 10 ઘડીએ જે સ્વરૂપ પ્રગટ થયું એ ભગવાન. એ ભગવાન કેવા? તો સર્વોપરી. સર્વોપરી કેવા? તો સર્વ અવતારના અવતારી એવા સર્વોપરી. એ ભગવાનની ઉપાસનાનું બળ રાખવાનું છે. આ પાકું એડ્રેસ. જો ભગવાનનો ભક્ત હોય તેને, હવે સાંભળજો, ભક્ત હોય ને બીજા બધાને, તમારે બધા નહીં. તમે જો ભગવાનના ભગત હો તો તમને લાગુ પડશે. તમે જો ભગવાનના ભગત હો તો તમને લાગુ પડશે. ભગત તો ના, આપણે ભગત નથી કઈ, તો લાગુ નહીં પડે. ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની ઉપાસનાનું બળ સત્સંગ કરીને દિવસે દિવસે વૃદ્ધિ પમાડવું. આજ્ઞા થઈ ગઈ પાછી. રોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું એટલે આજ્ઞા થઈ. બરાબર. સ્નાન કરી પૂજા કરવી એ આજ્ઞા થઈ. એમ અહીંયા ભગવાનની ઉપાસનાનું બળ સત્સંગ કરીને દિવસે દિવસે વૃદ્ધિ પમાડવું. આ કોણ બોલે છે? ક્યાં ભગવાન? સ્વામિનારાયણ ભગવાન. એ પોતે બોલે છે. દિવસે દિવસે લખ્યું જો. અને આ 56મું વચનામું ચાલે છે ત્યારે. હા, પછી
બીજા વચનામૃતમાં છે કે આ વાતનું બીજ મધ્યના 13માં એમ કીધું, જે ભગવાનની જે વાત કરો એમાં આ વાતનું બીજ લાવવું. હવે સ્વામિનારાયણ ભગવાન જેની ઉપર ભાર દેશે, જેનું વજન દેશે, જેમાં એનો ખૂબ રાજીપો છે, એ ઘણી જગ્યાએ હાસ્યમાં વહી ગયું છે. ઘણી જગ્યાએ હાસ્યમાં વહી ગયું છે. એ ચોડીને ચીકણું ન કરવું, પાછું શું બોલે, ચોડીને ચીકણું ન કરવું. પાછું એમ કે એ ઉપાસના વસ્તુ છે ને અનુભવનો વિષય છે. તો અહીં રોજ રોજ શું કામ કરવું કીધું? અનુભવનો વિષય છે. તો કારણ કે ચોડીને ચીકણું નહીં કરવું. કે એટલે ચોડવાની વાત આવી, રોજ રોજ શું થયું? આ મેઇન મુદ્દો છે, મુખ્ય મુદ્દો છે ઉપાસના. ઉપાસના મુખ્ય મુદ્દો નહીં હોય ને તો ભગવાનની આજ્ઞા પણ નહીં પડે. એક, ભગવાનનું ભજન ભક્તિ કથા વાર્તા કીર્તન પણ નહીં થાય. બે, આજ્ઞા પડશે ઉપાસના હશે તો ભજન ભક્તિ ઓટોમેટિક સહજ થશે. સહજ થશે. મહિમા આવ્યો ભગવાનનો, આજ્ઞા આવી એટલે મહિમા આવ્યો એટલે આજ્ઞા પડે. જો આજ્ઞા પડે ને કેવી રીતે, ભજન કેવી રીતે થાય ને એ તમે કહું. ભજન કેવી રીતે થાય એ કહું. તમે ગામડામાં રહેતા હો 50 વર્ષ પહેલા, અત્યારે નહીં, 60 વર્ષ પહેલા, બસ હા, ગામડામાં રહેતા હો અને ગ્રહસ્થ હોય, એક દીકરો હોય, 2-3 દીકરીઓ હોય. હવે 2-3 દીકરીઓ અને એક દીકરો, હેત કેમાં વધારે હોય? દીકરામાં વધારે હેત એમાં હોય. બરાબર. પછી ગામડેથી શહેરમાં જાય, કોણ યાદ આવે? કોણ યાદ આવે? શહેરમાં જાય એટલે દીકરો યાદ આવે. કાંઈક ને કાંઈક વસ્તુ શહેરમાંથી દીકરા માટે લઈ જાય. શું કામ? વાલો દીકરો છે. હા, એમ જો ભગવાનનો મહિમા સમજાણો, ભગવાનનો મહિમા સમજાણો તો ઓટોમેટિક ભજન ભક્તિ વધારે થાય. લ્યો, છોકરાને કેવું ન પડે કે મારા હાથો આ લે આવજો. હા, એ પેંડા લેવા, સમજો પેંડા લેવા હોય તો બધાને ભાગે એક ભાગે વેચી દે. નાના ભલે છોકરા છોકરી વધારે હોય તો વેચી દે. અત્યારે તો 1 ને 2 વધારે, તેથી 4, 5, 6, 7, 8 બધા દીકરા દીકરી હોય. પછી વાલો દીકરો હોય ને એને એમ કે પેંડો તમે બધાને, મારા ભાગમાં કાંઈ ન આવ્યું તો એનો છોકરો છે ને કે લ્યો આ તમે લ્યો મારા ભાગમાં, તમે એને દે. એમને મારા મોઢા મૂક. છોકરાને શું કે એ પેંડો મારા મોઢા મૂક, હાકરનો ગાંગડો મારા મોઢા મૂક. બાપનું મોઢું બંધ થાય? છોકરો મોઢામાં પેંડો મૂકે બાપના મોઢામાં તો મોઢું બંધ થાય? હે? ન થાય. એ તો ખાલી એને રમાડે. હા, એમ જો આવો હેત બાપ દીકરાને છે, એવો મહિમા ભગવાનનો જણાય તો આજ્ઞા પડે, અને આજ્ઞા પડે તો ભજન ભક્તિ થાય. ભજન ભક્તિ થાય એ આપણું ધન છે, એ આપણી મૂડી છે, એ આપણે ધનવાન છીએ. હા, લ્યો, એટલે આ વાત દિવસે દિવસે સત્સંગ કરીને વૃદ્ધિ પમાડવી. કઈ વાત? ભગવાનની ઉપાસનાની વાત. લ્યો, અહીંયા સ્પષ્ટ અને ચોખ્ખી વાત સ્વામિનારાયણ ભગવાન કરે છે. બોલો, હવે જો આપણે ન સમજાય તો સમજવું આપણા પુણ્યમાં કંઈક ઘટાડો છે. ન સમજાય તો. હા, આ વચનામૃત પ્રથમનું 56 સ્વયં શ્રી હરિ કહે છે, કોઈ કાંઈ મોટપ પામે છે તે પોતાના ઈષ્ટદેવના બળથી મહિમાથી પામે છે, અને પરમપદ તો મહારાજની મૂર્તિમાં સ્વામી સેવક ભાવે સાકાર થઈને રસબસ રહે છે. મૂર્તિમાં રસબસ થઈને રહે છે. હા, આ મૂર્તિમાં રહેવાની વાત થોડીક છે ને અટપટી છે, કઠણ છે. હા, એનું વધારે વર્ણન નથી કરવું.
તે મોટપ પામે છે. કઈ મૂર્તિમાં રસ બસ રહેવાની મોટપ સૌથી મોટપ આ છે. વધારે મૂર્તિમાં રસ બસ રહેવું એ પણ ઈષ્ટદેવના બળથી પામે છે. એટલે બીજા સાધનના બળને તજીને સત્સંગ કરીને આ બળને આવી વાત છે પતિવ્રતાની પાવરફુલ પતિવ્રતાની ભક્તિ. એક અને માત્ર એક સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે જ આપણી નિષ્ઠા ને આપણી ઉપાસના ને આપણી દૃઢતા ને આપણી ભક્તિ સમજવી તો એ પતિવ્રતાની ભક્તિ કહેવાય. લ્યો, જય સ્વામિનારાયણ.